નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. આપણી સાથે આજે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે ગુજરાતના વાયબ્રન્ટ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. વિજયભાઈ, આપનું સ્વાગત છે વીટીવીમાં. વિજયભાઈ, વાયબ્રન્ટ એટલા માટે કારણ કે 2017 વાયબ્રન્ટ આપણા ઉપસ્થિતિમાં આપની આગેવાનીમાં થઈ રહ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત 2017 એ કેટલું આકર્ષક રહેશે અને કેટલા રોકાણોની અંદાજો સેવાઈ રહ્યો છે? અંદાજોમાં અમે લોકો કોઈ ફોકસ નથી કરતા, પણ મને પૂર્ણ વિશ્વાસ છે કે ખૂબ મોટી સંખ્યામાં રોકાણો આવશે. પરંતુ 2017નું વાયબ્રન્ટ એ આકર્ષક એ રીતે બનશે. બે ત્રણ બાબતો છે. એક તો અત્યાર સુધીના વાયબ્રન્ટો એ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા. બરોબર. આ વખતનું વાયબ્રન્ટ નરેન્દ્રભાઈ વડાપ્રધાન થઈને આવે છે. એનો અર્થ છે કે નરેન્દ્રભાઈ સાથે આખી કેન્દ્રની સરકાર છે. અગાઉ વાયબ્રન્ટોમાં કેન્દ્રમાં યુપીએની સરકાર હતી. ખૂબ હર્ડલ્સ, વાયબ્રન્ટ કેમ સફળ ન થાય એ જ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી. આ વખતે કેન્દ્રનો સપોર્ટ, ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બને એ દિશામાં આખી વ્યવસ્થા ચાલી રહી છે. બીજી વસ્તુ, નરેન્દ્રભાઈએ જે દુનિયાભરમાં પરિભ્રમણ કર્યું એને કારણે ભારતની એક પ્રતિષ્ઠા વધી છે. ભારતની પ્રતિષ્ઠાની સાથે નરેન્દ્રભાઈ ગુજરાત એ દુનિયાના નકશામાં ચમકતું થયું છે. અમારા અધિકારીઓ 25 દેશોમાં રોડ શો કર્યા. ખૂબ સારો રિસ્પોન્સ દુનિયાભરમાંથી મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં 25,000 ડેલિગેટ ઓનલાઈન રજીસ્ટર થયા છે. વિદેશથી પણ ખૂબ મોટા ડેલિગેશનો આવી રહ્યા છે. દેશના પણ બધા નામાંકિત ઉદ્યોગપતિઓ, નામાંકિત ઇન્વેસ્ટરો એ બધા પણ આવી રહ્યા છે. એટલે ખૂબ સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે. નહીં સર, છતાંય પણ એક અંદાજ સરકારને એવો આવી જતો હોય છે કે ભાઈ આટલા લાખ કરોડના રોકાણો સંભાવના છે. એટલે ખૂબ સારું રિસ્પોન્સ મળી રહ્યો છે. દર વખત કરતા વધારે થશે એ પણ નક્કી છે, પણ અત્યારે અંદાજ લેવો અઘરો. બિલકુલ સર. એક વસ્તુ એ પણ છે સર કે આને વિપક્ષનો પણ આક્ષેપ રહ્યો છે કે જે રીતે રોકાણો એક આવે છે પણ એટલા રોકાણો ખરેખર ઇમ્પ્લિમેન્ટ થતા નથી. આમાં જો વિપક્ષોનો આક્ષેપો 2003ના વાયબ્રન્ટથી આ 17 સુધીના વાયબ્રન્ટમાં તમે જૂના બધા રેકોર્ડ કઢાવજો, એક ને એક એ લોકો કેસેટ વગાડે છે કે ભાઈ તાઇફા છે, રોકાણો એમયુ મુજબ થતા નથી, બેરોજગારી, આ બધા વિષય લઈને ફરે છે. પરંતુ હું દાવા સાથે કહીશ, અને યુપીએમાં 10 વર્ષ કેન્દ્રની સરકાર હતી એને આંકડા બહાર પાડેલા છે કે ઇન્વેસ્ટમેન્ટમાં ગુજરાત નંબર 1 છે, નંબર 2 રોજગારીમાં પણ ગુજરાત નંબર 1 છે, નંબર 3 એ વચમાં પણ 3 ચૂંટણીઓ વિધાનસભાની આવી ગઈ. એમાં લોકોએ એની વાત સાંભળી જ નથી ને ભાજપ ઉપર શ્રદ્ધા રાખીને લોકોએ આ બધા મુદ્દે મેન્ડેટ આપી દીધા છે. આ વખતે પણ એવી જૂની રેકર્ડો વાગે, એમાં કઈ નવાઈ નથી. પણ સર, હું શું કહું છું કે જે રીતે એક વાત જનતાના મગજમાં પણ એ ઉપસ્થિત થાય છે કે જે કંપનીઓ આવે છે મોટા ભાગે એ ટેક્સ બેનિફિટના કારણે આવતી હોય છે અને જે રોજગારી સ્થાનિકોને મળે એટલી મળતી નહીં. જો વાત બહુ ક્લિયર છે. બધા રાજ્યોમાં કોઈ પણ ઉદ્યોગકાર રોકાણ કરે એને શરૂઆતમાં ટેક્સ બેનિફિટ મળે, પછી એના ઉદ્યોગના પ્રોડક્શનને કારણે સરકારને આવક થતી હોય છે. નંબર 2, ઉદ્યોગો આવવાને કારણે રોજીરોટી બધાને મળતી હોય છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં 10 લાખથી વધુ લોકોને રોજીરોટી મળી છે. ઓફિશિયલ ફિગર છે. અને આ તો નોકરીની વાત થઈ, પણ દાખલા તરીકે બહુચરાજીમાં મારુતિ આવી તો એક મારુતિની આસપાસ એના એન્સિલરીના બીજા નાના 5,000 કારખાનાઓ થાય. એટલે એ રીતે આપણા લોકોને પણ કામ મળે છે. સર, એક વાત એ પણ છે કે સમજો કે ટાટા નેનો જેટલા એ હતા અને જે લોનો અને હજારો કરોડની સહાય મેળવી, પરંતુ પાછું ઉત્પાદન એ થતું નથી તો એનો નહીં કમનસીબે નેનો ગાડી
બજારમાં ચાલી ન ચાલી એ જુદો વિષય છે. આજે દાખલા તરીકે કોઈ ઇન્વેસ્ટર મારુતિ આવી અને એની ગાડી ભવિષ્યમાં ચાલે ન ચાલે એ તો જોને તો છે, પણ એનો મતલબ એ નથી કે આજે જે આવી રહ્યું છે એ ખોટું છે. દેશભરમાંથી બધા તેથી ટાટાને વિનંતી કરવા ગયા તે બધી સરકારો, અને ટાટાએ ગુજરાતને સિલેક્ટ કર્યું હતું. એ આપણી પ્રતિષ્ઠા છે. સર, એક બીજી વસ્તુ કે જે રીતે ચૂંટણીઓ હવે ભણકારા વાગી રહ્યા છે, એક વાત હતી કે વહેલી ચૂંટણી ગુજરાતમાં આવી રહી છે. આપ શું માનો છો, ચૂંટણી વહેલી આવશે? કારણ કે ગઈકાલે જાહેરનામું બહાર પડી ગયું તો ગુજરાતનું ભેગું નામ હોત, અને મેં બહુ સ્પષ્ટતાપૂર્વક રજૂ આપ્યો છે, આ માત્ર કોંગ્રેસ દ્વારા કરાયેલી અફવા છે. કોંગ્રેસની લીડરશીપ જાણે છે કે એના કાર્યકર્તાઓ જેને ચૂંટણી લડવી છે તો જ સક્રિય રહેશે. ચૂંટણી વહેલી આવે છે એમ કહીને બધાને દોડાવે. આ સિવાય કોંગ્રેસની જ અફવા છે. ચૂંટણી સમયસર જ થઈ, વહેલી આવવાનું કોઈ કારણ જ નથી. ડિસેમ્બર 2017માં ચૂંટણી આવશે, કારણ કે એ તમને પણ એટલો સમય મળી રહે. બિલકુલ સર, ના સમય, અમારે સમયની વાત નથી, મૂળ સમયસર હોય. વહેલી આવવાનું કોઈ કારણ છે એના માટે પણ વહેલી આવે છે. નોટબંધીની અસર તમને લાગે છે કે ઇફેક્ટ છે એ ગુજરાત અને બીજી જે ચૂંટણીઓ, બીજા રાજ્યોમાં જે ચૂંટણીઓ આવી રહી છે, ચૂંટણીઓમાં 8 નવેમ્બરે નોટબંધી આવી, 27 નવેમ્બરે મતદાન હતું, 125 બાય ઇલેક્શન મ્યુનિસિપાલિટી અને તાલુકા પંચાયત, પણ એ સ્થાનિક લેવલનું હતું સાહેબ. હા, ભલે, એટલે એમાં અસર તો પડે ને. લોકોની નારાજગી હોય, મોદી પ્રત્યે નારાજગી હોય, ભાજપ પ્રત્યે નારાજગી હોય. કોંગ્રેસ જે રીતે ઉપાડો લીધો છે, નોટબંધીનો વિરોધ કરવા પ્રયત્ન કરે છે, લોકો સહકાર નથી આપતા. 125માંથી 109 બેઠક અમે જીતા, મહારાષ્ટ્રમાં જીતા, ચંદીગઢમાં જીતા, અને એ પછી સરપંચોની ચૂંટણી ડિસેમ્બરમાં પૂરી થઈ. નોટબંધીના વાતાવરણમાં 75%થી વધુ સરપંચો ભાજપના ચૂંટાયા. લેકિન સંમેલનમાં 75% જેટલા દેખાય નહીં, કારણ કે એક બાજુ અલ્પેશ ઠાકોર દાવો કરી રહ્યો છે, સંમેલનમાં બધા આવ્યા, અને આજે અમે દાવા સાથે કહી છે ને, આપે ને કોંગ્રેસ, અને કોંગ્રેસ સંમેલન બોલાવે ને. કેમ કોંગ્રેસ હિંમત નથી કરતી? સર, આપણે તરફથી પણ લિસ્ટ તો નથી જ ગયું કે આટલા બધા. હા, લિસ્ટ છે અમારી પાસે, બધા કમ્પ્લીટ, નામ જોગ બધા, અને પ્રત્યેક જિલ્લા વાઇઝ છે. અંદાજે કેટલા હશે સર? 75% ઉપર. એક્ઝેક્ટલી ફિગર એટલા માટે મોટો ફિગર છે, એટલે પંચો. અને બીજું, સંમેલન આવડું મોટું સફળ બધા મીડિયાની હાજરીમાં થયું છે, બધા ઇન્ટરવ્યુ સરપંચોના લેતા હતા. મળ્યું હતું, પણ એવું હતું કે જે ફિગર હતો એ મળ્યો નહોતું. ફિગર તો એટલા માટે કે આટલું મોટું છે, પણ અમારી પાસે દરેક જિલ્લા વાઇઝ લિસ્ટ છે, અને ગુજરાતના તમામ મોટા શહેરો, તમામ મોટા નગરો, 5000 થી વધુ વસ્તીવાળા, એ બધામાં ભારતીય જનતા પાર્ટી જીતી છે. અરે, ઉનામાં હોબાળો મચાવ્યો દલિત સમઢિયાળા, એ સમઢિયાળા ગામમાં ભાજપનો સર, એ તો ફોટા જ ઇન્ડિયન એક્સપ્રેસથી માની બધા છાપ્યા છે, ખેસ પહેરેલા ભાજપના લોકોના. તો હજી અમારા દાવા, અમારી વાતમાં ભરોસો નહીં, એટલે કદાચ લિસ્ટ તમે એકાદ દિવસમાં તમે અમારી વાત છોડો. જે બીજા દાવા કરે છે, કોંગ્રેસ ને ફલાણા ઢીકણા, તો એ બધાને પાસેથી એને કહ્યું ને, ભેગા કરીને મીડિયા સામે રજૂ કરે સરપંચોને. અમે લોકોએ રજૂ કર્યા, હિંમતથી રજૂ કર્યા, તાત્કાલિક રજૂ કર્યા છે. સર, એક વાત એ પણ આવી રહી છે, હજી તો ચૂંટણી તમે કીધું સમયસર થાય, એટલે ડિસેમ્બર 2017માં થાય, પરંતુ જે રીતે માહોલ એક બની રહ્યો છે ને વાતચીત આવી રહી છે કે તમામ જે લીડરો છે એ પોતાની સીટ પણ બદલવાના છે, આપ પણ એવું વિચાર કર્યો છો કે ભાઈ રાજકોટથી? કોને કીધું? એટલે આ વીટીવીએ ચલાવ્યું છે. ના, પેલી તમારા ત્યાં ન્યૂઝ આવ્યા છે. સવાલ એ છે, આવું બધું બેઝલેસ છે. જો મારી તમને વિનંતી છે, મેં કીધું હોય ને તમે ન્યૂઝ આપો તો બરોબર છે. તમે કેના આધારે આ ન્યૂઝ આપ્યા છે? સર, એક રિપોર્ટ સર્વે, કોણ રિપોર્ટ ને કેનો સર્વે? અને હું આજે તમારી હાજરીમાં કહું છું, મારે શું કામ ભાઈ રાજકોટ છોડવાનું હોય? બિલકુલ, હું રાજકોટથી જ લડવાનો છું. તમારા ન્યૂઝ સદંતર, જેને કે આધાર પાયા વિહોણા સૂત્ર નહીં, સૂત્રો પુત્રો નહીં. આ જો સાચી વસ્તુ, સૂત્રોના નામે આજે અમારી નહીં, એમ નહીં. તેને મતલબ આગલું ચલાવવાની પણ તમને એ રીતનો અધિકાર નથી. તમે સાવ સૂત્રો એટલે શું પણ નહીં સાહેબ. એક ના, કોઈ ઓથેન્ટિક તો મને કહો કે ભાઈ ફલાણા ભાઈ માંથી લડશે, ફલાણા તમે આખું ચલાવ્યું હતું. કેવી રીતે? માત્ર અમે નહીં, પ્રિન્ટમાં પણ આવ્યું હતું. પ્રિન્ટ મીડિયામાં, પ્રિન્ટમાં ક્યાંય નથી આવ્યું. ભાઈ સદાનભાઈ, હું એ બધું મીડિયામાં સતત મારા જેને ચલાવ્યું, પણ વીટીવી તો ચેક કરે. આજે દાખલા કે તેથી તમે મને પૂછ્યું હોત અને પછી ચલાવ્યું હોત તો ચોક્કસ હું માનું, પણ તમે એમને એમ ચલાવી દો, પછી અમને હવે સવાલ કરીને ચલાવેલું. એવું નહીં કે સંભાવના પાડવું, પણ એનો અર્થ શું? મારું શું કે એના કરતા ચેક કરો ને કે ભાઈ વિજયભાઈ, મને પૂછો
વિજયભાઈ તમે સીટ બદલવાના છો તો તમને કહે અને પછી તમે ચલાવો તો ચોક્કસ ચાલે. તેથી હું તમને આ જવાબ આપું. ફોનો લેવાનો પ્રયાસ કરેલો છે? ના ના, ફોનો નહીં. પેલા તો તમે મારું ખરાઈ આવા ન્યૂઝની ખરાઈ કરવી જોઈએ. સૂત્રોના નામે ઘણું બધું ચાલતું હોય છે, મેલાફાઇડલી ચાલતું હોય છે. કોઈ સીટ બદલવાની કોઈને વાત નથી. બીજું કોઈને અધિકાર પણ નથી. નહીં સર, અધિકાર તો નહીં, તમે ઈચ્છો તો બદલી શકો. ના, મને પણ અધિકાર નથી. પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય કરે. હું સીએમ છું ને મારે મારી સીટ બદલવી અને હોય તોય મારો અધિકાર નથી. એટલે વિજયભાઈ રાજકોટથી જ લડશે 100%. વેરી ગુડ. દર્શક મિત્રો, જે રીતે વિજયભાઈએ કહ્યું છે કે રાજકોટથી જ લડશે અને એમણે જે ન્યૂઝના ખંડન પણ કર્યા, ખૂબ આનંદની વાત થઈ. આપણે પણ એવી રીતે વિચાર કરીશું કે બીજી વાર એવું ન્યૂઝ હશે તો આપણે ચોક્કસ એમની વેરીફાઈ અને ખરાઈ પણ કરાવીશું. એક સમય તો છે વિરામનો. વિરામ બાદ ફરીથી મળીએ છીએ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. આપણી સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જોડાયા છે. વિજયભાઈ, જે રીતે વાત આપણી ચાલી રહી હતી એક રાજકીય ઉપર, હવે આપણે એક બીજા મુદ્દા ઉપર કે જે રીતે ફિક્સ પગારદારોનો ઇસ્યુ છે. ઘણા સમયથી આ સુપ્રીમ કોર્ટમાં પણ ગુજરાત સરકાર પણ છે. ઘણા ફિક્સ પગારદારોને લઈને આંદોલનો પણ થઈ રહ્યા છે. બીજા કેટલાક નેતાઓ છે, સ્થાનિક નેતાઓ પોતાને નેતા માની રહ્યા છે અને ફિક્સ પગારદારોના હામી ભરી રહ્યા છે. સમગ્ર મામલો શું છે અને સરકાર આ મામલે શું કરવા માંગી રહી છે? પહેલા તો ગઈકાલે જ ફિક્સ પગારદારોનું આંદોલન ચલાવનાર જન અધિકાર મંચ ભાઈ પ્રવીણ રામ અને એના મિત્રો ગઈકાલે બધા મને મળેલા. એમને જ કાલે નિવેદન આપ્યા છે કે ભાઈ સીએમને મળ્યા પછી અમે સંતુષ્ટ છીએ. સીએમએ હયાધારણા આપી છે કે પ્રશ્ન સહાનુભૂતિપૂર્વક પૂરો થશે અને આંદોલન એમને પાછું ખેંચ્યું છે. બીજા લોકો એ આંદોલનના નામે જશ લેવાના પ્રયત્ન કરે એ વ્યાજબી પણ નથી. સવાલ એટલો છે કે સરકારનો એટીટ્યુડ બહુ સ્પષ્ટ છે. ફિક્સ પગારદાર એ સરકારના હવે કુટુંબના સભ્યો ગણાય, કારણ કે એ સરકારી નોકરી પ્રાપ્ત કરેલી છે. અને સરકાર પોતાના કુટુંબના લોકોની ચિંતા કરે એ રીતે એમની પણ ચિંતા કરવાની છે. સુપ્રીમ કોર્ટમાં મેટર હોવાને કારણે સ્પષ્ટતા સાથે હું કહી શકતો નથી, પણ ફિક્સ પગારદાર મિત્રોને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, જરાય ચિંતા ન કરે, કોઈ એમનો રાજકીય ઉપયોગ ન કરે. ફિક્સ પગારદાર મિત્રોને ન્યાય મળે, એમને સંતોષ થાય એ પ્રકારે સરકાર આવનારા દિવસોમાં આગળ વધી રહી છે અને એ બાબતની હું એમને અહીંયા થોડી વધારે ઇન્ફોર્મેશન અગર મળી શકે તો ભલે સુપ્રીમ કોર્ટમાં આપણી જોડે છે, પણ એ ફિક્સ પગારદારોના જે પગારો છે, કારણ કે જે રીતે પહેલા જે ઓર્ડર હતા એ બહુ જ જ્યાંથી જોઈન્ટ થયા ત્યારથી એરિયસ સાથે તો સરકાર માટે બહુ જ મુશ્કેલી સાબિત થાય. નહીં, એટલે મારું શું કહેવું છે, એટલા માટે સુપ્રીમ કોર્ટ કઈ પ્રકારે નિર્ણય કરે છે એના ઉપર રહેશે. પરંતુ કોર્ટમાં સરકારનો એટીટ્યુડ એ ફિક્સ પગારદારોને સહાનુભૂતિપૂર્વક એમના માટે અમે ઓપનલી કોર્ટમાં અમે રજૂઆત કરશું કે ભાઈ એમને અમે આટલો એમને ન્યાય આપવા માંગીએ છીએ. નામદાર કોર્ટ આ અંગેની રજા આપે. સર, અંદાજે એવું કહી શકાય કે જે રીતે, કારણ કે એરિયા સાથે તો બહુ કઠિન પડે સરકાર માટે પણ, કારણ કે હજારો કરોડનો બોજો ઉપર આવી શકે અને જે 5,000 જે 4,500 છે તો એનું કઈ રીતે વધી શકે અથવા તો કઈ રીતે સરકાર કેવું છે કે જે રીતે ફિક્સ પગારદાર મિત્રો પણ ઈચ્છે છે કે ભાઈ કામના પ્રમાણમાં અમને પગારને ધોરણ જળવાવું જોઈએ, એ દિશામાં સરકાર સહાનુભૂતિપૂર્વક આવનારા દિવસોમાં વિચારશે. સોશિયલ મીડિયામાં સર એક મેસેજ ફરી રહ્યો છે કે ભાઈ 4,500 હોય એના 22,000 ને એટલે ખબર નહીં, પણ આ તો ખરાઈ કરવા માટે પણ એ કેટલો અંશે, એટલે સોશિયલ મીડિયા બધું સૂત્રો જેવું છે અને અનઅધિકૃત કહેવાય. મેં મભમમાં એટલું જ કહું છું, કોર્ટ મેટર હોવાને કારણે કોર્ટમાં એ લોકોને નુકસાન ન થાય એટલે કહેતો નથી, કારણ કે કોર્ટ નારાજ થાય બાર વાત કરીએ, પરંતુ અમે એમને યોગ્ય સંતોષ થાય એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છીએ. અને કેટલાક સમયમાં સાહેબ આનો ઉકેલ આવી શકે? કોર્ટ ઉપર છે, ટૂંક સમયમાં સોગંદનામું રજૂ એટલે બધું કરવું પડશે ને, એ બધું દિશામાં આગળ વધી રહ્યા છીએ અને અમે ઈચ્છીએ ઝડપથી નિર્ણય કોર્ટમાં આવી જાય અને એ લોકોને લાભ થાય. બિલકુલ સર. હવે સર, એક વાઇબ્રન્ટમાં આ જે રીતે વિરોધ કરવાનું પણ કેટલાક લોકોએ એલાન કર્યું છે, કારણ કે વાઇબ્રન્ટ છે એ આપણી ગુજરાતની ઓળખ સમાન પણ છે, તો એને કઈ રીતે ખાડી શકાશે અથવા તો એની નહીં,
એમાં આપના માધ્યમથી એ લોકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે આખા ગુજરાતના હિતાર્થે આ વાઇબ્રન્ટ થઈ રહ્યો છે. દુનિયા આખી ગુજરાતનું મહેમાન બની રહ્યું છે. એવી વખતે માત્ર ને માત્ર એક રાજકીય બાબતોને જો ઉછાળીને વિરોધની વાત કરવી એ વ્યાજબી નથી. આપણા બધી રાજકીય પ્રવૃત્તિઓ એ બાકીના દિવસોમાં ચોક્કસ હોઈ શકે. એમને હું આપણા માધ્યમથી વિનંતી કરું છું કે ગુજરાતના હિતમાં પણ એમને આ વિષય પડતા મૂકવા જોઈએ. જે રીતે ગઈકાલે પ્રવીણ રામને પણ ધન્યવાદ આપું છું. એમને જે વાત કરી કે ભાઈ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાતના હિતમાં થઈ રહેવું હોય ત્યારે ગુજરાતનું હિત ન થાય એટલા માટે અમે આંદોલનને પાછું ખેંચી છીએ. ખૂબ સારો એમને અભિગમ અપનાવ્યો છે. એ જ પ્રકારનો અભિગમ બધા લોકો અપનાવે એવું અમે ઈચ્છીએ છીએ. હાર્દિક પટેલ પણ જાન્યુઆરીમાં આવી રહ્યા છે. ફરીથી પાટીદાર અનામત આંદોલનને વેગ મળે એવી દિશામાં કામગીરી થઈ રહી છે. શું માનો છો સરકાર છે એની દિશા કઈ રીતે રહેશે? શું કામગીરી થઈ રહી છે? આંદોલનમાં વેગ મળે, સભાઓ વધારે થાય, ફરીથી સરકાર સામે જંગ છેડાય, એટલે શું મને ખબર નથી, પણ એવી વાત છે સાહેબ કે જે રીતે 17 જાન્યુઆરી આવી રહ્યા છે ત્યારબાદ એની મોટા આંદોલનો થશે. બે વસ્તુ આંદોલનો છે ને, એટલે જે રીતે પહેલા જે સભાઓ થતી હતી જીએમડીસી ગ્રાઉન્ડથી માંડીને એવી જ સભાઓ, એમાં નીતિશ કુમાર પણ આવવાની વાત એ તો ના પાડી નીતિશ કુમારે, પણ એનો પ્રતિનિધિ એ લોકોએ પડતું મૂક્યું એવું છાપવામાં આવી ગયું છે. જે રીતે ગઈકાલે પ્રવીણ રામને પણ ધન્યવાદ આપું છું. એમને જે વાત કરી કે ભાઈ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાતના હિતમાં થઈ રહેવું હોય ત્યારે ગુજરાતનું હિત ન થાય એટલા માટે અમે આંદોલનને પાછું ખેંચી છીએ. ખૂબ સારો એમને અભિગમ અપનાવ્યો છે. એ જ પ્રકારનો અભિગમ બધા લોકો અપનાવે એવું અમે ઈચ્છીએ છીએ. હાર્દિક પટેલ પણ જાન્યુઆરીમાં આવી રહ્યા છે. ફરીથી પાટીદાર અનામત આંદોલનને વેગ મળે એવી દિશામાં કામગીરી થઈ રહી છે. શું માનો છો સરકાર છે એની દિશા કઈ રીતે રહેશે? શું કામગીરી થઈ રહી છે? આંદોલનમાં વેગ મળે, સભાઓ વધારે થાય, ફરીથી સરકાર સામે જંગ છેડાય, એટલે શું મને ખબર નથી, પણ એવી વાત છે સાહેબ કે જે રીતે 17 જાન્યુઆરી આવી રહ્યા છે ત્યારબાદ એની મોટા આંદોલનો થશે. બે વસ્તુ આંદોલનો છે ને, એટલે જે રીતે પહેલા જે સભાઓ થતી હતી જીએમડીસી ગ્રાઉન્ડથી માંડીને એવી જ સભાઓ, એમાં નીતિશ કુમાર પણ આવવાની વાત એ તો ના પાડી નીતિશ કુમારે, પણ એનો પ્રતિનિધિ એ લોકોએ પડતું મૂક્યું એવું છાપવામાં આવી ગયું છે. નહીં, કદાચ એમના પ્રતિનિધિ આવે એવી શક્યતા, કારણ કે જે રીતે આ બધું જોને તોડની તો 109 મારી પાસે જવાબ ન હોય. નહીં, પણ છતાં એમને સરકાર, કારણ કે જે રીતે પાટીદારોનો કોઈ માંગણી શું છે સરકારને ખબર નથી પડતી. મારું શું કહેવું છે કે અમે પહેલા પણ કીધું છે, આજે પણ કહી છે કે રાજ્ય સરકાર કોઈ પણ આંદોલનના સંદર્ભમાં ગુજરાતના હિતમાં, બધા સમાજના હિતમાં, કાયદા અને બંધારણની મર્યાદામાં જે કંઈ વ્યાજબી વાત હોય એમાં સરકાર ઓપન જ છે ને અમે સહાનુભૂતિપૂર્વક એ સંદર્ભમાં ખુલ્લા પણ છીએ. સવાલ એ છે કે જે કંઈ આંદોલનો ચાલી રહ્યા હોય એટલા માટે અમે એમને ટેબલ ઉપર ચર્ચા કરવા બોલાવીએ છીએ. 2 વખત પાસના મિત્રો સાથે મિટિંગ થઈ છે. એસપીજીને આમંત્રણ આપ્યું છે. હું એમ માનું છું કે પ્રશ્નમાં જ ખરેખર રસ હોય તો ટેબલ ઉપર બેસીને પ્રશ્ન પૂરા થઈ શકે. માની લો ડિસ્પ્યુટ પડતા હોય તો 5 તટસ્થ લોકોને વચમાં બેસાડી શકાય. બિલકુલ એનો ઉકેલ આવે. સમાજના મોભી હોય એ હોઈ શકે, કાયદાના નિષ્ણાંતો હોઈ શકે, બાકીના આપણે બેસાડીને પણ રસ્તો કાઢી શકાય. સવાલ એ છે કે સમાજના હિતમાં નિર્ણય કરવા માટે ખુલ્લું મન હોવું જોઈએ. સરકાર પહેલે દિવસથી ખુલ્લું છે, આજે ખુલ્લું છે. એનો મતલબ એ થાય છે કે તમે બોલાવો છો, આવે છે અને નિર્ણય કોઈ નથી આવતો. એનો મતલબ એ છે કે એ લોકો માત્ર નેતાગીરી માટે અથવા તો પ્રસિદ્ધિ માટે કામગીરી કરી દે. અર્થ હું કોઈ કરવા માંગતો નથી, પણ સવાલ એટલો આવે છે કે દાખલા તરીકે એમને વાત કરી હતી કે ભાઈ રાજસ્થાન પેટર્ન, હવે એ વાત કરી અને ચોથે દિવસે રાજસ્થાનનું હાઈકોર્ટનો ચુકાદો એના વિરુદ્ધમાં આવ્યો. એટલે આ બધા ગૂંચવાયેલા પ્રશ્નો છે. હજી કહું છું, સવાલ એ નથી. સવાલ પ્રશ્નો તો હોય, પ્રશ્નો ઉદ્ભવે, પ્રશ્ન પડતા પછી નવા પ્રશ્નો ઊભા થાય, પણ પ્રશ્નોની ઉકેલ કરવાની દિશા કઈ હોય? સમાધાન હોય છે, ટેબલ બરોબર. અને એમાં સરકાર ઓપન છે. બીજી વસ્તુ કે છેલ્લા 1 વર્ષમાં જેટલી પેટા ચૂંટણીઓ થઈ
એ બધી ભારતીય જનતા પાર્ટી જીતી છે. બિલકુલ. છેલ્લા 1 વર્ષના બધા તમે પરિણામો કાઢી લ્યો. તાલુકા જિલ્લા પંચાયતમાં થોડું નુકસાન એટલે વર્ષ પણ- પહેલાની વાત છે. વર્ષ પહેલાની. હા, હું વર્ષની વાત કરું છું, એ પછીની વાત કરું છું. એ પછીની બધી ચૂંટણી અને છેલ્લી મેં કીધું એમ સરપંચની ચૂંટણીમાં 75%, નગરપાલિકા અને તાલુકા પંચાયતના પેટા ચૂંટણીમાં 125 માંથી 109, આ બધું જીતા જ છીએ અમે. માહોલ છે એ બીજેપી તરફ છે એવી વાત. એનું કારણ છે કે ગુજરાતમાં તો બે જ પાર્ટી છે, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી. બંનેનું કમ્પેરિઝન લોકો કરે છે તો નેતા, નિયત, નીતિ. હવે આવડા મોટા નેતા અમારી પાસે નરેન્દ્રભાઈ મોદી હોય પછી ચિંતા છે નહીં. આજે પણ ગુજરાતની જનતા નરેન્દ્રભાઈમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. બિલકુલ. અમારી નિયત સાફ છે, અમારી નીતિઓ સ્પષ્ટ છે. એટલે સૌનો સાથ, સૌનો વિકાસ, આ મંત્ર ઉપર અમે કામ કરી રહ્યા છીએ. એટલે કોઈને એ પ્રકારનું અન્યાયની વાત એ અમારામાંથી દેખાતી જ નથી. બિલકુલ. એટલા માટે જ કદાચ વર્ષોથી બીજેપી અહીંયા છે. એના ઉપર પણ દર્શક મિત્રો આપણે પૂછશું. ચૂંટણી છે 2017ની, કોના નેતૃત્વમાં લડાશે એ પણ વિજયભાઈ સાથે આપણે જાણશું, પણ એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. ખાસ મુલાકાતમાં આપણી સાથે ગુજરાતના વાયબ્રન્ટ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે. વિજયભાઈ, વાત ચાલી રહી હતી કે 5 રાજ્યોના જે ચૂંટણી છે એ નોટબંધી બાદ છે અને નોટબંધીમાં એવું તમામ, કારણ કે ઉત્તર પ્રદેશ છે એ મિની ભારત કહી શકાય, કારણ કે 403 જેટલી સીટો છે. આ સાથે 690 બેઠકો ઉપર ચૂંટણી લડાઈ રહી છે. શું માની રહ્યા છો, એમની અસર નોટબંધી બાદ જો પોઝિટિવ આવે તો એનો ગુજરાતનો ફાયદો થાય? મને સ્પષ્ટ દેખાય છે કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, આ 3 રાજ્યો 100% ભાજપની સરકારો બનવાની છે. ઉત્તર પ્રદેશમાં પણ છેલ્લી જે લખનૌની રેલી સાહેબની થઈ, સાહેબના પોતાના વક્તવ્યમાં કીધું કે મારી જિંદગીમાં આવડી મોટી રેલી મેં સંબોધી નથી. બિલકુલ. એવી રેલી થઈ છે. એટલે નોટબંધી પછી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ મોદીને આ પગલાને આવકારે છે. પરિણામો સ્પષ્ટ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારો ઉત્તરાખંડ, ગોવા અને ઉત્તર પ્રદેશમાં બને છે. પંજાબમાં કેજરીવાલને ખૂબ મોટો ઘસરકો થયો છે. એટલે મારું તો માનવું છે કે ઉત્તર પ્રદેશના રાજ્યોની ચૂંટણી પર છે ને, તો ગુજરાતની ચૂંટણીનું રિઝલ્ટ તો હાવ દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું. વિપક્ષ જે આક્ષેપ કરી રહ્યો છે કે 70-80 ભાજપને માંડ મળે એવી, એટલે એ તો બોલે છે બધું. અગાઉના બધા સ્ટેટમેન્ટો તમે લઈ લો ને. બીજું, કોંગ્રેસ આખા દેશમાં સ્થિતિ શું છે? 5 રાજ્યો વધ્યા છે. એક જમાનામાં જે કોંગ્રેસ બધા રાજ્યોમાં રાજ કરતી હતી, 5 રાજ્યો વધ્યા છે. એનું કારણ કોંગ્રેસ પાસે નેતૃત્વ નથી. પણ ગુજરાતમાં એક યુવા પેઢી, હું એટલા માટે ફરીથી કહીશ કે એક યુવા પેઢીએ કોંગ્રેસનું શાસન જોયું નથી, ભાજપ છે છેલ્લા 22-23 વર્ષથી, આમ માનો તમે. અને હજુ પણ જો આ સ્થિતિ રહે તો ભાજપે એવી તો શું કડા કરે છે કે પછી વિપક્ષ સબળ નથી? નહીં, સવાલ એટલો આવે છે કે નરેન્દ્રભાઈનું આખા દેશમાં જે વ્યક્તિત્વ ઊભું થયું છે અને નરેન્દ્રભાઈ જે રીતે હિંમતથી કામ કરી રહ્યા છે, આની પાછળ આખા દેશના લોકોને એક આશા જાગી છે, આખા દેશની સિમ્પથી છે. અગાઉ પણ અટલજી માટે આ પ્રકારનું હતું લોકોને, અગાઉ ઇન્દિરા ગાંધી માટે પણ એક જબરજસ્ત દેશમાં એ દિવસોમાં વાતાવરણ હતું. તો પાર્ટી એવી રીતે ચાલતી હોય છે. નેતા, નેતૃત્વ, નીતિ અને નિયત. મેં અગાઉ પણ કીધું છે. કોંગ્રેસ પાસે કયું આખા દેશનું નેતૃત્વ? ભલે કોંગ્રેસ રાહુલ ગાંધીની વાત લઈને ફરતા હોય, પણ મજાકનું પાત્ર બની ગયા છે. દેશની લોકોને શ્રદ્ધા પણ નથી અને નેતૃત્વવિહીન કોંગ્રેસ અત્યારે સ્થિતિમાં છે. બિલકુલ. સાહેબ, એક તો જ્યારે વાત આવે છે કે ગુજરાતની ચૂંટણી જે આગામી યોજાવાની છે 2017 ડિસેમ્બર આપણે માનીને ચાલીએ, તમારા જ નેતૃત્વમાં લડાશે અને સેમ ઉમેદવાર પર તમે જશો? એટલે એ તો પાર્ટી નક્કી કરે છે. કારણ કે કેન્દ્રીય મંડળ મોવડીઓ કોના નેતૃત્વમાં લડવું, શું કરવું એનો વિષય છે. પણ હું એમ માનું છું બધું ગૌણ છે. એક નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો જ કાપી છે.
અને એક વખત નરેન્દ્રભાઈનો ખાલી ગુજરાતનો ઝંઝાવાતી પ્રવાસ પૂરો થઈ જશે ને ત્યાં રિઝલ્ટ ક્લિયર છે. કારણ કે ગુજરાત પણ જનતા છે એ તમને હજુ પણ, કારણ કે તમે જે રીતે મુખ્યમંત્રી તરીકે થોડા સમયમાં કામગીરી કરી છે, જનતા પણ ઈચ્છે છે કે આવા મુખ્યમંત્રી એટલે કે લોક લાડીલા, હું એટલા માટે શબ્દ વાપરું છું, એટલે આના કારણે તમારા જ નેતૃત્વમાં ચૂંટણી લડાશે સીએમ ઉમેદવાર? કારણ કે એટલે એ હું કહું, મને ખબર ન હોય, પાર્ટી નિર્ણય કરતી હોય અને એ નિર્ણય જે તે વખતે થશે. પણ મારું કહેવાનું એ છે કે એ બધું એટલા માટે ગૌણ છે. માની લ્યો અ કરે નિર્ણય બ કરે, પણ મોદીના નામે જ ગુજરાતની પ્રજાને સંપૂર્ણ ભરોસો છે કે મોદી છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેવી જોઈએ અને ભાજપની સરકાર હોય તો જ ગુજરાતનું કલ્યાણ છે. આ વાત ઘૂંટાઈ ગઈ છે. અને બીજું, છેલ્લા 15 વર્ષમાં આપણે હિસાબ કરીએ તો એવું કોઈ કામ ખરાબ નથી કર્યું કે જેમાં જનતાની નારાજગી હોય, કોઈ સમાજની નારાજગી હોય, કોઈ વર્ગની નારાજગી હોય. એટલે હું એમ માનું છું કે ગમે તેના નેતૃત્વમાં લડાય, સરકાર ભાજપની જ બનવાની છે. પણ છતાં પણ સાહેબ, કારણ કે નેતૃત્વ એટલા માટે તમારું જ હશે એવું માનીને ચાલીએ છીએ, કારણ કે તમે જ અત્યારે સીએમ છો, તમારું જ નેતૃત્વ હશે. સર, બજેટ છે એ બજેટ ફેબ્રુઆરીમાં આપણે રજૂ કરવાના છીએ. ખાસ બજેટમાં લોકોને એવી કેવી હકારાત્મક બજેટ હોવું જોઈએ? કારણ કે આ બજેટ છે એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ના, ચોક્કસ આ વખતનું બજેટ, કેન્દ્રનું બજેટ પહેલા આવી જશે એટલે આપને લાભ થશે કે શું આપને મળી રહ્યું છે. અને આ વખતનું બજેટ પણ એકદમ વિકાસશીલ બજેટ અમારી ઈચ્છા છે બનાવશું અને બધા સમાજ, છેવાડાના ગામ સુધી વિકાસના ફળ ચાખવા મળે એ પ્રકારનું બજેટ આપણે બનાવવાના છે. સર, ખાસ ખેડૂતો અને જે રીતે મધ્યમ વર્ગ છે એના માટે કોઈ ખાસ યોજનાઓ હશે? કારણ કે ભલે આમ બજેટની આપણે ડિસ્ક્લોઝ ન કરી શકીએ, બરોબર છે, ના, પણ હજી અમે લોકો બજેટ માટે બેઠા જ નથી. વાઇબ્રન્ટ પતે પછી બજેટની કામગીરી શરૂ થશે. પણ 100% ગુજરાત કૃષિ પ્રધાન છે. ખેતી, ખેડૂત, ગરીબ, મધ્યમ વર્ગ એને ધ્યાનમાં રાખીને જ બજેટને આપણે આગળ વધારીશું. કારણ કે ખેડૂતોને હજી વીજળી અને પાણીની વ્યવસ્થા ઘણી જગ્યાએ નથી. નર્મદા યોજનાના કામ ચાલી રહ્યા છે પણ એ મને લાગે છે ધીમી ગતિમાં ચાલી રહ્યા છે. નહીં, ફૂલ ગતિમાં ચાલી રહ્યા છે. અમુક જગ્યાએ પતવા આવ્યા છે બધા કામો. કચ્છ સુધી પાણી પહોંચાડ્યું છે. પણ પાણી અને વીજળી ખેડૂતોને પૂરતું મળી રહે એની ચિંતા ચોક્કસ કરીશું. સાહેબ, એક બીજી વસ્તુ એ પણ છે કે હજુ પણ જ્યારે તમે મુખ્યમંત્રીની જ્યારે ગાદી સંભાળી એ દિવસે પણ વીટીવી સમક્ષ એક વાત આવી હતી કે ભાઈ આરોગ્યને જે ઇમ્પોર્ટન્ટ આરોગ્ય છે, આરોગ્યમાં હજુ પણ એવી યોજના લક્ષી, એટલે કે જે લોકો માટે હજુ પણ સિવિલ હોસ્પિટલો કે તમે જ્યાં અમારી રિપોર્ટિંગ થતી હોય છે ત્યાં હજુ પણ એવું કંઈક લાગી રહ્યું છે ગુજરાતમાં વિકાસના જે સમૃદ્ધિ ઉપર ગુજરાત છે ત્યાં સરકારી હોસ્પિટલોની હાલત. અમે 3 વસ્તુ કરી છે. એક તો ગરીબ લોકોને સસ્તી દવા મળે એ માટે જેનરિક દવાના સ્ટોર ભારતમાં પહેલું રાજ્ય ગુજરાત છે કે આટલી મોટા પ્રમાણમાં કર્યું છે. હજુ પણ અમે હજી વધારે ટેન્ડર બહાર પડી ગયું છે. 500 જગ્યાએ દવાખાના મેડિકલ સ્ટોર બનશે અને જેમાં લોકોને ખૂબ સસ્તી દવાઓ મળશે. એક નવી અમે હેલ્થ પોલિસી બહાર પાડી છે. એમાં રિમોટ એરિયા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, એના સાધનો, એમાં સરકાર મદદ કરશે. એટલે બનાસકાંઠામાં એક્સિડન્ટ થાય તો ત્યાં જ એનું ઓપરેશન થાય, એને અમદાવાદ ઠેઠ આવવું ન પડે. અત્યારે શું છે, સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ આ કેન્દ્રો છે, લોકો બધા ત્યાંથી આવે છે. એને બદલે જે તે જિલ્લામાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, ડોક્ટરો મળી રહે એ માટે સરકારે નવી હેલ્થ પોલિસીમાં એને ઇન્સેન્ટિવ આપ્યા છે. મેડિકલ કોલેજો પણ વધે એ પણ આપણે નવી પોલિસીમાં લાવી રહ્યા છીએ. એટલે આવનારા દિવસોમાં આ ઘણો લાભ ગુજરાતને. એમ્સ હોસ્પિટલનો હજી આપણે આ વખતે ગુજરાતને એમ્સ મળે એ માટે અમે લોકો જોરદાર રજૂઆત કરી રહ્યા છીએ.